નમસ્તે દોસ્તો, આજે આપણે ચેપ્ટર 6 ની અંદર પ્રત્યાંકન અને અનુલેખન વિશે વાત કરશું. પ્રત્યાંકન, અનુલેખન અથવા તો ટ્રાન્સક્રિપ્શન. તો આ ટ્રાન્સક્રિપ્શન કોને કહેવાય? પ્રત્યાંકન એટલે ડીએનએ ના એક કુંતલ પર રહેલ જનીનિક માહિતીને આરએનએ માં નકલ કરવાની પ્રક્રિયાને પ્રત્યાંકન કહેવાય. આ ડીએનએ છે એ ડીએનએ ના કુંતલ પર રહેલી જનીનિક માહિતી. અરે ભાઈ, એમાં જનીનિક માહિતી કઈ છે? અગત્યની વાત છે. જનીનિક માહિતી એટલે શું? અરે જનીનિક માહિતી એટલે ચોક્કસ ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે. આ ન્યુક્લિયોટાઇડના ક્રમને mRNA માં નકલ કરવું, એની કોપી કરવી mRNA તરીકે, એને પ્રત્યાંકન કહેવાય. એટલે કે ડીએનએ માંથી એના ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એને પૂરક ન્યુક્લિયોટાઇડ ગોઠવાય અને જે આરએનએ બને, તો આ ડીએનએ ના ન્યુક્લિયોટાઇડની માહિતીને આરએનએ માં કોપી કરવાની ક્રિયાને પ્રત્યાંકન કહેવાય. અહીંયા અગત્યનો શબ્દ છે જનીનિક માહિતી આરએનએ માં કોપી કરવી અથવા નકલ કરવી. જનીનિક માહિતી એટલે શું દોસ્ત? અરે જનીનિક માહિતી એટલે અહીંયા ક્યાં ક્યાં ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા છે તે, આ ન્યુક્લિયોટાઇડનો ચોક્કસ ક્રમ છે, એ ક્રમ એ જનીનિક માહિતી છે. અને અતિ મહત્વનો છે ન્યુક્લિયોટાઇડના ક્રમની એની અગત્યતા છે. આ આગલા ભાગની અંદર ભણશો અથવા આગલા વિડિયોમાં જોશું. ખૂબ મહત્વ છે આ ન્યુક્લિયોટાઇડના ક્રમનું. અને આ માહિતીની નકલ કરવાનો, આરએનએ માં નકલ કરવાની ક્રિયા, જેને પ્રત્યાંકન કહેવામાં આવે છે. સમજાય ને? આ માનો કે ડીએનએ નો અણુ છે અને ડીએનએ ની અંદર આ ચોક્કસ ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા છે. આ તમે સમજો 3 to 5 બેઝ વાળી શૃંખલા છે અને 5 to 3 વાળી શૃંખલા છે અને એની અંદર TA, AT, CG, GC આવી રીતે ન્યુક્લિયોટાઇડનો ક્રમ ગોઠવાયેલો છે. હવે આખી પ્રત્યાંકનની પ્રક્રિયાનું નિયંત્રણ કેના દ્વારા થાય છે? તો જો અહીંયા નિયંત્રણ છે પૂરકતાના સિદ્ધાંત પર આધારિત છે. પૂરકતાનો સિદ્ધાંત પ્રત્યાંકનની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. પૂરકતાનો સિદ્ધાંત એટલે વળી શું પૂરકતાનો સિદ્ધાંત? તો કે અહીંયા જે ન્યુક્લિયોટાઇડ છે, માનો કે આ ડીએનએ નો જે ન્યુક્લિયોટાઇડ ક્રમ છે, આ ડીએનએ ની બે શૃંખલા પૂરી થશે અને ડીએનએ ના ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એને પૂરક બીજો ન્યુક્લિયોટાઇડ ઉમેરાશે જે આરએનએ. હા, પૂરકતાના સિદ્ધાંત દ્વારા નિયંત્રિત થાય છે. પણ અહીંયા એક અગત્યની બાબત એ છે, જો અહીં કીધું સિવાય છે, એડેનોસાઇન એ થાઇમિનના સ્થાને યુરેસિલ સાથે જોડી બનાવે. એટલે જ્યારે પ્રત્યાંકનની પ્રક્રિયા થતી હોય ત્યારે આ એડેનિન હોય તો એનો પૂરક આમ ડીએનએ ના બંધારણમાં થાઇમિન હોય, પણ જ્યારે આરએનએ બને છે ત્યારે અહીંયા થાઇમિનની જગ્યાએ યુરેસિલ આવશે. વાત ખાસ મગજમાં લે. સામાન્ય રીતે ડીએનએ નું નિર્માણ થતું હોય ત્યારે એડેનિન નો પૂરક ન્યુક્લિયોટાઇડ કોણ છે? થાઇમિન છે. પણ આરએનએ નું સંશ્લેષણ થાય છે ત્યારે આ એડેનિન નો પૂરક યુરેસિલ બને છે. એટલે જો કીધું છે કે એડેનોસાઇન એ થાઇમિન ના સ્થાને યુરેસિલ સાથે બેઝ બનાવે છે. બાકી અહીંયા પ્રત્યાંકનની પ્રક્રિયામાં પણ પૂરકતાનો જ સિદ્ધાંત કામ કરે છે. એટલે ડીએનએ ની શૃંખલા ખુલી થાય અને એના જે ન્યુક્લિયોટાઇડ છે એ જે ટેમ્પલેટ તરીકે વર્તે અથવા તો પિતૃ શૃંખલાના ન્યુક્લિયોટાઇડ છે એને પૂરક ન્યુક્લિયોટાઇડ ઉમેરે. પણ પૂરકમાં અહીંયા ફેરફાર શું છે? સ્વયંજનન કરતા આટલો ફેરફાર છે કે એડિનોસાઇન એ થાઇમિનને સ્થાને યુરેસિલ સાથે બેઝ બનાવે. અહીંયા એડિનોસાઇન છે થાઇમિન સાથે બનાવતું, પણ આરએનએ ના બંધારણમાં યુરેસિલ સાથે બનાવે છે. બસ આ ફેરફાર છે. પણ એક વસ્તુ તમને ખબર, સ્વયંજનનની પ્રક્રિયામાં કોઈ પણ સજીવનો કુલ ડીએનએ છે એ કુલ ડીએનએ બેવડે છે. આપણે જોઈ ગયા કે સ્વયંજનન થતું હતું ત્યારે આ ડીએનએ ની એક શૃંખલામાંથી આ ખુલી થઈ અને અહીંયા બે શૃંખલાઓ બનતી. એટલે ડીએનએ છે એ બેવડાતું હતું. એક ડીએનએ ના અણુમાંથી બે ડીએનએ ના અણુ બનતા હતા. પણ અહીંયા જુદું પડે છે. અગત્યની વાત છે, પ્રત્યાંકનમાં ડીએનએ નો કોઈ ખંડ ફક્ત એક જ શૃંખલા આરએનએ માં પ્રતિઅંકન પામે છે. ડીએનએ નું સ્વયંજનન થાય ત્યારે એકમાંથી ડીએનએ ની બે શૃંખલા બને. જ્યારે એ ડીએનએ માંથી પ્રત્યાંકન થાય છે ત્યારે એક જ શૃંખલા આરએનએ ની બને છે. આ મગજમાં લે એટલે આવું થશે. જોજો શું થાય. માનો કે પ્રત્યાંકન થાય ત્યારે આ ડીએનએ ની બે શૃંખલા, આ જે નાઇટ્રોજન બેઝ હાઇડ્રોજન બંધથી જોડાયેલા હતા, આ ડીએનએ ની બે શૃંખલા ખુલી થશે અને આ શૃંખલા ખુલી થાય અને ડીએનએ ની આ શૃંખલાને પૂરક ન્યુક્લિયોટાઇડ અહીંયા ઉમેરે અને આ જે રેડ કલરનો પાર્ટ દોરેલો છે એ આરએનએ ની શૃંખલા છે. પછી એમાંથી નીકળી જશે અને છૂટી પડી જશે. પણ એક જ આરએનએ ની શૃંખલા સર્જાય છે. જો અગત્યની વાત, પ્રત્યાંકનમાં ડીએનએ નો ખંડ અને ફક્ત એક જ શૃંખલા આરએનએ માં પ્રત્યાંકન પામે છે. આ ડીએનએ ની એક શૃંખલા જ ટેમ્પલેટ તરીકે વર્તે, બે ન વર્તે. આ ટેમ્પલેટ તરીકે નથી વર્તે. જો
એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે અને તેને પૂરક થાઇમિન છે તો એડેનિન, એડેનિન હોય તો થાઇમિન આવવું જોઈએ, ડીએનએ બનતું હોય તો અહીં આરએનએ નું છે એટલે યુએસએ રહે, સાઇટોસિન સામે ગ્વાનિન, ગ્વાનિન સામે સાઇટોસિન. આમ પૂરક ન્યુક્લિયોટાઇડ ઉમેરાતા જાય અને આરએનએ નું નિર્માણ થાય છે. તો આરએનએ ની એક શૃંખલા બને છે અને ડીએનએ ની બે શૃંખલા પૈકીની એક શૃંખલા જ ટેમ્પલેટ તરીકે વર્તે છે. એક શૃંખલા જ ટેમ્પલેટ તરીકે વર્તે, બંને નહીં. અને ટેમ્પલેટ તરીકે વર્તે તે ન્યુક્લિયોટાઇડને પૂરક ન્યુક્લિયોટાઇડ ઉમેરે અને આરએનએ ની શૃંખલા બને. પણ આરએનએ ની એક શૃંખલામાં જ તે ડીએનએ ના ન્યુક્લિયોટાઇડ થી પ્રતિઅંકન પામે છે. એટલે આ નાઇટ્રોજન બેઝ હતા ને એને પૂરક ન્યુક્લિયોટાઇડ આવી ગયો. જો આ માહિતી અહીંયા ટ્રાન્સફર થઈ આ સ્વરૂપે છે. સમજાણો? હવે આખી પ્રત્યાંકનની પ્રક્રિયામાં પ્રત્યાંકનમાં ભાગ લેતો જે ડીએનએ કુંતલ છે એના પ્રદેશની સીમારેખા સ્પષ્ટ કરવા જરૂરી થઈ પડે છે. એટલે કે અહીંયા ભાઈ આ ડીએનએ નો ટુકડો છે, આ ડીએનએ માંથી કેટલો ડીએનએ નો ભાગ એવો છે કે જે પ્રત્યાંકન પામે છે. કે ભાઈ ડીએનએ તો ઘણું બધું છે, બધું પ્રત્યાંકન પામે છે તો એવું નથી થતું. આ કયો ભાગ પ્રત્યાંકન પામે? માનો કે અહીંયાથી આટલો ભાગ પ્રત્યાંકન પામે તો એની સીમારેખા છે સ્પષ્ટ થવી જોઈએ કે ડીએનએ નો આ ચોક્કસ ટુકડો પ્રત્યાંકન પામવાની ક્ષમતા ધરાવે છે અથવા તો પ્રત્યાંકન પામે છે. એટલે પ્રત્યાંકન દરમિયાન બંને શૃંખલાઓનું પ્રત્યાંકન કેમ નથી થતું તેનો જવાબ પણ સરળ છે. શું કરવાનું નથી થતું? આ ડીએનએ નો હવે એક બસ બાબત થઈ કે ડીએનએ તો ઘણો લાંબો છે તો એમાંથી કેટલો ભાગ? તો કે ચોક્કસ ભાગ પ્રત્યાંકન પામે, એની સીમારેખા સ્પષ્ટ થવી જોઈએ. એક બાબત એ છે. પછી બીજી વાત એ છે કે ડીએનએ ની અંદર બે શૃંખલા છે તો બે શૃંખલા ટેમ્પલેટ તરીકે કેમ નથી વર્તી અથવા તો બંને શૃંખલાનું પ્રત્યાંકન કેમ થતું નથી? તો એનો જવાબ બહુ સરળ છે. જો આ સૌપ્રથમ આ બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે કાર્ય કરે, બે શૃંખલા જો ટેમ્પલેટ તરીકે કાર્ય કરે તો તેનાથી વિભિન્ન અનુક્રમ વાળા આરએનએ અણુઓનું નિર્માણ થાય અથવા પ્રત્યાંકન થાય. એનું આપણે એક સરસ મજાના ઉદાહરણ સાથે આપણે સમજીએ. હવે જો આ ડીએનએ ની શૃંખલા છે, આ ડીએનએ ની શૃંખલાના બે ડીએનએ ની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ પ્રત્યાંકન પામે અથવા તો બે ટેમ્પલેટ તરીકે વર્તે તો શું સ્થિતિ થાય? જો આ શૃંખલા છે આ 3 to 5 આ 3 to 5 વાળી 3 ડેશ થી 5 ડેશ વાળી શૃંખલા છે ઈ પ્રત્યાંકન પામે એટલે એમાંથી mRNA બને છે જે ઈ આરએનએ એના ન્યુક્લિયોટાઇડ આવા બનશે. કેવા? તો કે T સામે A સામે U આ G એટલે આવા પ્રકારના ન્યુક્લિયોટાઇડ છે અહીંયા ઉમેરાશે. અને જો આ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે 5 to 3 વાળી તો એને કારણે જે mRNA બનશે એની ઉપરના ન્યુક્લિયોટાઇડ આ પ્રકારે ગોઠવાશે UAC GAA UGU CGU. એટલે બે અલગ અલગ અનુક્રમ વિભિન્ન અનુક્રમ વાળા આરએનએ અણુ સર્જાય. આ આરએનએ જો આનો ક્રમ આ છે અને આ બીજો આરએનએ. હવે આ આરએનએ છે એ પ્રોટીન માટેનું સંકેતન કરે છે. આમાંનો કે mRNA છે ને આ mRNA પ્રોટીન માટેનું સંકેતન કરે. આ સંકેત છે એ મિથિયોનિન એમિનો એસિડનું સંકેતન કરે. આ જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એ લ્યુસીન એમિનો એસિડનું સંકેતન કરે. આ ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એ થ્રીઓનિન માટે કરે અને GCU એલેનિન એલેનિન એમિનો એસિડનું સંકેતન. એટલે એ ચોક્કસ માનો કે આ જે પ્રોટીન બન્યો, પ્રોટીન વિશે તમે ભણી જશો. એમિનો એસિડનું ચોક્કસ ક્રમ ગોઠવણ એના આધારે જે પ્રોટીન બને છે એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન, માનો કે આ પ્રોટીન A બન્યું. હવે આ જે ડીએનએ હતું એ ડીએનએ ની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એટલે ડીએનએ ની જે આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હતી તેને આધારે બનેલું આરએનએ અને એના દ્વારા જે પ્રોટીન બનશે એમાં જે UAC એટલે ટાયરોસિન, આ GAA આ ન્યુક્લિયોટાઇડ નો જે ક્રમ છે એને આધારે ગ્લુટામિક એસિડ, આને આધારે સિસ્ટીન અને આને આધારે આર્જિનિન. તો અહીંયા જે એમિનો એસિડ ગોઠવાય છે એ આ પ્રકારે ગોઠવાય એટલે આના દ્વારા જે બનતું પ્રોટીન છે એ પ્રોટીન B બન્યું. એટલે એક જ ડીએનએ ના ભાગ દ્વારા ડીએનએ ની બંને શૃંખલાઓ છે ટેમ્પલેટ તરીકે વર્તે તો બે અલગ અલગ અનુક્રમ ધરાવતા વિભિન્ન અનુક્રમ ધરાવતા આરએનએ ના અણુ સર્જાય અને જે પ્રોટીન માટે સંકેતન કરે છે. અને ત્યારે એમાં આ જે એમિનો એસિડ ગોઠવાશે એ પણ જો એમિનો એસિડ ના અનુક્રમ પણ ભિન્ન હશે એટલે કે બે પ્રોટીન જુદા બનશે. એક જ ડીએનએ ના ટુકડા દ્વારા અલગ અલગ પ્રોટીન બને એટલે અહીંયા જટિલતા પેદા થાય, મૂંઝવણ પેદા થાય. શું કે એક જ ડીએનએ દ્વારા અલગ અલગ પ્રોટીન બને છે તો એ કયા પ્રોટીનને ક્યારે શું કામ કરવું એ નક્કી નથી. સમજમાં આવે છે વસ્તુ? અને એટલે મુશ્કેલી સર્જાય. કઈ મુશ્કેલી સર્જાય દોસ્તો? જો ડીએનએ નો એક જ ટુકડો બે અલગ પ્રોટીન માટે સંકેતન કરે તો આનુવંશિક માહિતીના સ્થાનાંતરણ ક્રિયાવિધિ માટે જટિલતા ઉત્પન્ન થાય.
એક ડીએનએ નો ટુકડા એટલે એક શૃંખલા ડીએનએ નો એક જ ટુકડો લીધો. ટુકડો તો ડીએનએ નો એક જ હતો, એક જ ભાગ હતો. એક વખત આ શૃંખલા છે ટેમ્પલેટ તરીકે વર્તે તો બીજી વખત બીજી વર્તે, તો એના દ્વારા જે પ્રોટીન બને છે એક વખત એ બને છે, બીજી વખતનું જે પ્રોટીન છે એ બીજ અલગ અલગ પ્રોટીન બને છે. આ એક ચોક્કસ ઉત્સેચક તરીકે વર્તે, આ બીજા ઉત્સેચક તરીકે વર્તે. એટલે કોષની અંદર જે ક્રિયાવિધિ છે, આનુવંશિક માહિતીનું જે સ્થાનાંતરણ છે એ પ્રોપર નહીં થઈ શકે અને કોષની અંદર ચાલતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનું યોગ્ય નિયંત્રણ ન થઈ શકે. એટલે જટિલતા ઉત્પન્ન થાય, કોમ્પ્લેક્સિટી વધે અને મુશ્કેલી. અને એટલા માટે સામાન્ય રીતે ડીએનએ ની બે શૃંખલા પૈકીની એક શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે અને એ ટેમ્પલેટ તરીકે વર્તે એના ન્યુક્લિયોટાઇડને પૂરક ન્યુક્લિયોટાઇડ ઉમેરાય અને આરએનએ નું નિર્માણ થાય. અને જેથી એક જ આરએનએ બને અને એક જ આરએનએ બને એટલે એક જ પ્રોટીનનું નિર્માણ થાય. એટલે કોમ્પ્લેક્સ અથવા કન્ફ્યુઝન થવાનો પ્રશ્ન જ ન આવે. ખબર જ હોય કે ડીએનએ ના આ ટુકડા દ્વારા આ જ પ્રોટીન બની શકે, બીજું પ્રોટીન બને જ નહીં. સમજાય છે આ વસ્તુ? અને એટલે પ્રક્રિયા કરવી અને કોષની અંદર ચાલતી પ્રક્રિયાના નિયંત્રણ અથવા તો આનુવંશિક માહિતીના સ્થાનાંતરણની પ્રક્રિયાને સરળતાથી સમજી શકાય અને એમાં પ્રક્રિયાઓ દ્વારા નિયંત્રણ પણ સરળતાથી થઈ શકે. અને એટલે અહીંયા સામાન્ય રીતે એક કે ડીએનએ ની બે શૃંખલા ટેમ્પલેટ તરીકે નથી વર્તતું એ રીતે સમજી શકાય. અને બીજું કે આ બે શૃંખલા બે ડીએનએ ની શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે વર્તે અને બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે તો એના દ્વારા જે બે આરએનએ નિર્માણ પામે એ બંને આરએનએ ના ન્યુક્લિયોટાઇડ એકબીજાને પૂરક હોય. એ તો સહજ છે. આ બન્યું AUG CUU ACUG CU આ એક શૃંખલા અને બીજી શૃંખલા, તો આ બેના ન્યુક્લિયોટાઇડ એકબીજાને પૂરક હોય. તો એવું બને કે આ બે આરએનએ છે એ બે આરએનએ એકબીજા સાથે પાછા જોડાઈ જાય. અને જો આ આરએનએ પાછા એકબીજા સાથે જોડાઈ જાય તો હવે આરએનએ દ્વારા જે પ્રોટીન બનાવવું તો એ પ્રોટીન નહીં બની શકે. અથવા તો એ પ્રોટીન પ્રત્યાંગન થઈ ગયું, ડીએનએ માંથી આરએનએ બની ગયું, પણ આરએનએ માંથી ભાષાંતર થઈને જે પ્રોટીન બનાવવું તો એ પ્રોટીન નહીં બની શકે. કારણ કે બે આરએનએ બનીને ઈ બે પોતપોતાના એકબીજાના પૂરક હોવાથી જોડાઈ જાય, હાઇડ્રોજન બંધ, તો આ નિષ્ક્રિય થઈ જાય. એટલે બે બાબત એવી છે કે જેને કારણે ડીએનએ ની બંને શૃંખલાઓ છે એ ટેમ્પલેટ તરીકે નથી વર્તી. એક, જો બે શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે તો એના પ્રત્યાંકનથી જે આરએનએ બને અને આરએનએ દ્વારા જે ભાષાંતર થઈને પ્રોટીન બને તો એ બે પ્રોટીન અલગ અલગ બને. અને જે પ્રક્રિયા અને નિયંત્રણની અંદર જટિલતા પ્રેરે છે, કોમ્પ્લેક્સિટી વધારે છે. અને બીજું કે એક જો બે શૃંખલાઓમાંથી આરએનએ નું નિર્માણ થાય તો બંને આરએનએ શૃંખલાઓ છે એ એકબીજાને પૂરક હોય અને આવી આરએનએ શૃંખલા પણ એકબીજા સાથે જોડાઈ જાય અને બેવડી શૃંખલામાં ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ નું નિર્માણ થાય છે. અને ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ નું નિર્માણ થાય તો ચોક્કસ પ્રોટીન કે એવું નિર્માણ નહીં કરી શકે. આરએનએ દ્વારા પ્રોટીન બનતું તો એ પ્રોટીન નહીં બને. જો સિંગલ શૃંખલા હશે તો આની સાથે રિબોઝોમ જોડાશે અને પ્રોટીનનું નિર્માણની પ્રક્રિયા શરૂ થશે. પણ જો આરએનએ સામસામે જોડાઈ જશે તો આ આરએનએ નિષ્ક્રિય થઈ જશે, પ્રોટીન નહીં બને અને પ્રોટીન નહીં બને તો એ ઉત્સેચક તરીકે કાર્ય નહીં કરી શકે અને માટે એમાં ચાલતી પ્રક્રિયા અવરોધ હશે. સમજમાં આવ્યું? તો પેરેગ્રાફ ખૂબ નાનો છે પણ અતિ મહત્વનો અને આખો ટોપિક એવો છે, એક એક વાક્ય ને એક એક શબ્દને તમારે ઊંડાણપૂર્વક સમજવા પડે એવા છે. અને એટલે હું અહીંયા જો વારંવાર ઘણા બધા શબ્દો વારંવાર રિપીટ કરું છું, એક એક વસ્તુ 2 થી 3 વખત બોલું છું કારણ કે મગજમાં ઉતરી જાય, બેસી જાય. ત્યાર પછી પ્રત્યાંકન એકમ. તો એમાં જો ડીએનએ માં પ્રત્યાંકન માટેના મુખ્યત્વે 3 ભાગ હોય છે. પ્રત્યાંકન એકમ આ ડીએનએ નો અણુ છે અથવા તો આપણે સીધું દોરીએ, માનો કે આને આપણે ડીએનએ તરીકે લઈએ તો આ ડીએનએ નો એવો ભાગ છે કે જે પ્રત્યાંકન પામે છે. તો પ્રત્યાંકન એકમની અંદર કેટલાક મુખ્ય ભાગ આવેલા છે. મુખ્ય 3 ભાગો ક્યાં છે? 3 ભાગની અંદર એક પ્રમોટર સ્થાન છે. ડીએનએ નો એક ચોક્કસ ભાગ જ્યાંથી પ્રત્યાંકનની શરૂઆત થાય છે એ પ્રત્યાંકનની શરૂઆત કરતા ભાગને પ્રમોટર સ્થાન કહેવામાં આવે છે. પછી જે પ્યોર પ્રોટીનનું નિર્માણ કરે એવી કોડિંગ શૃંખલા ધરાવતો ભાગ છે અને આ કોડિંગ શૃંખલા ધરાવતો ભાગ છે એને બંધારણીય જનીન કહેવાય. અને બંધારણીય જનીન પછી જે અંતિમ ભાગ આવે, એન્ડ પાર્ટ આવે, આ એન્ડ પાર્ટ આવે તેને સમાપક કહેવામાં આવે. એટલે આ ડીએનએ નો ટુકડો છે જ્યાં પ્રત્યાંકનની શરૂઆત થશે એ ભાગને પ્રમોટર સ્થાન અથવા તો પ્રારંભિક સ્થાન કહેવાય. ત્યાર પછીનો ભાગ જે પ્યોર પ્રોટીન માટેની રચના અથવા તો એના પ્રોટીનનું સંકેત કરે એવા આરએનએ નું નિર્માણ કરે છે જેને બંધારણીય જનીન કહેવાય. અને અંતિમ ભાગ જે પ્રત્યાંકનની પ્રક્રિયા પૂરી થાય છે
તેને સમાપક કહેવામાં આવે છે. એટલે પ્રમોટર સ્થાન, બંધારણીય જનીન વાળો ભાગ, સ્ટ્રક્ચરલ જીન અને ટર્મિનેટર એટલે કે સમાપક. તો પ્રત્યાંકનના બંધારણીય જનીન એકમ એ ડીએનએ ની શૃંખલાનો જ ભાગ છે. આટલું જ વાક્ય બહુ મહત્વનું છે કે આપણે જેને પ્રત્યાંકન એકમ કહે છે અથવા પ્રત્યાંકનની અંદર બંધારણીય જનીન વાળો જે ભાગ કીધો છે એ પ્યોરલી ડીએનએ ની શૃંખલાયુક્ત ભાગ છે. ડીએનએ ની શૃંખલાનો જ ભાગ છે, એ ડીએનએ જ છે. તો પ્રત્યાંકનના બંધારણીય જનીન એટલે બેવડી શૃંખલાયુક્ત ડીએનએ. અરે ભાઈ આખી વાત આ ડીએનએ જ છે. પ્રત્યાંકન એકમ પણ ડીએનએ છે, જેમાં કે શરૂઆતનો ભાગ છે ને પ્રમોટર કહેવાય, બાકીનો ભાગ બંધારણીય જનીન અને અંતિમ ભાગ છે તેને સમાપક ટર્મિનેટર કહેવાય. અને બાકી બંધારણીય જનીન એ પણ શું છે તો કે ડીએનએ ની શૃંખલાનો જ ભાગ છે. હવે જો ડીએનએ છે એની શૃંખલાઓ વિરુદ્ધ ધ્રુવની છે. એક આમ છે 3 to 5, તો બીજી એ જ ભાઈ 5 to 3 છે. બે પરસ્પર વિરુદ્ધ ધ્રુવમાં ગોઠવાયેલા. હવે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ, આ ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ તમને યાદ હોય તો કાલ ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ, આ ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ ઉત્સેચક. હવે જો આ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે તો આ આરએનએ ના ન્યુક્લિયોટાઇડ એટલે રિબોન્યુક્લિયોટાઇડ છે એને એકબીજા સાથે જોડી અને એનું બહુલીકરણ કરે. કાલ ડીએનએ પોલિમરેઝ હતા તો ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ છે એનો પોલિમર બનાવતો હતો. એ ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ નો પોલિમર બનાવતો હતો. એટલે એને ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ. કારણ કે ડીએનએ ની શૃંખલા એને મુખ્ય બેઝ તરીકે ટેમ્પલેટ તરીકે એને લઈ અને નવા ડીએનએ એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ ઉમેરીને બહુલીકરણ કરતો હતો. એટલે એને ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ કીધું. અહીંયા ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ એટલે મુખ્ય ટેમ્પલેટ શૃંખલા તરીકે કોનો આધાર લેશે? એ ડીએનએ નો આધાર લેશે અને એના દ્વારા કોના ન્યુક્લિયોટાઇડ નું બહુલીકરણ કરશે? તો રિબોન્યુક્લિયોટાઇડ એટલે કે નવો આરએનએ બનાવશે. રિબોન્યુક્લિયોટાઇડ નું પોલિમર કરે છે અને એટલે આરએનએ નું સંશ્લેષણ થશે. તો આ વાત બહુ સરસ મજાની કરી છે. જોજો હવે ડીએનએ ની અંદર બે શૃંખલા પરસ્પર વિરુદ્ધ છે, પણ ડીએનએ આધારિત આરએનએ પોલિમરાઇઝેશન એટલે કે બહુલીકરણની ક્રિયા કઈ દિશામાં કરે? તો કે બહુલીકરણની પ્રક્રિયા આરએનએ પોલિમરેઝ એક જ દિશામાં કરે છે જે ડીએનએ પોલિમરેઝ કરતું હતું તે જ, એટલે કે 5' થી 3' તરફ પ્રેરિત કરે છે. સમજાય છે? આરએનએ પોલિમરાઇઝેશનની પ્રક્રિયા કઈ દિશામાં થશે? તો આ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક હંમેશા એક જ દિશામાં કરશે ભાઈ, 5' to 3' તરફ. બીજી બધી વાતો ભૂલી જાઓ. કઈ દિશામાં કરશે? આ 5' to 3' તરફ, 5' થી 3'. એટલે હવે ઈ નવી બનતી શૃંખલા 5 to 3 તો આ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક ડીએનએ ની કઈ શૃંખલા સાથે જોડાય અથવા તો કઈ બાજુ જોડાય? તો નવી શૃંખલા 5 to 3 બને તો ડીએનએ ના 3' છેડે જોડાય ને, 3' છેડે જોડાય અને આમ બનાવે. સાચી વાત ને? આ આરએનએ પોલિમરેઝ ડીએનએ ના 3' છેડે જોડાય અને શૃંખલાને આમ બનાવે. આવું જ થાય કારણ કે નવી બનતી શૃંખલા એક જ દિશામાં થાય છે. કઈ દિશામાં ઉત્પ્રેરિત થાય? 5 to 3. તો આરએનએ પોલિમરેઝ ક્યાં જોડાય ભાઈ? તો કે ડીએનએ ની શૃંખલાના 3' છેડાથી 5' છેડા તરફ આગળ વધે એટલે નવી બનતી શૃંખલા 5 to 3 થાય અને તો જ આ સમજાય છે? તો હવે જો આરએનએ પોલિમરેઝ ઉત્સેચક નવા આરએનએ નું નિર્માણ કરે છે. હવે આપણે એ નક્કી કરવાનું છે તો ખરેખર એવું ન થાય. તમે એમ કહો સર એમાં હું વાંધો, આમ જોડાય એવું કેમ કહો છો? એ અહીંયા નો જોડાઈ શકે, આમ એનો બનાવી શકે તો અહીંયા 5 to 3 થાય ને, થઈ શકે. પણ આપણે એ જ નક્કી કરવાનું છે કે ડીએનએ ની શૃંખલા આવી રીતે હોય તેનું પ્રમોટર સ્થાન કોને નક્કી કરવું? તો જો એવી શૃંખલા કે જેમાં ધ્રુવત્વ 3 to 5 તરફ હોય, જ્યાં ધ્રુવત્વ 3 to 5 તો અહીંયા ધ્રુવત્વ 3 to 5 છે, તે ટેમ્પલેટ તરીકે વર્તે છે. એટલે જે શૃંખલા 3 to 5 તરફ છે એ ટેમ્પલેટ તરીકે વર્તે છે અને એટલે એ શૃંખલાને આ શૃંખલાને ટેમ્પલેટ શૃંખલા કહેવામાં આવે છે. આને ટેમ્પલેટ શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. આ શ્રેણીઓનો છે ડીએનએ. જે શૃંખલા 3 to 5' છે એ ટેમ્પલેટ તરીકે વર્તે છે અને જે શૃંખલા બીજી શૃંખલા આવે તમે જુઓ એનો અનુક્રમ 5 to 3 છે, એનો અનુક્રમ 5 to 3 છે
અને એનું બંધારણ તમે જુઓ તો આમનાથી બનતા આરએનએ જેવું જ હોય. માનો કે આને આધારે આરએનએ બન્યું આ હોય ને, અહીંયા T છે તો અહીંયા A હોય, A છે તો U હોય, C છે તો G હોય. તો આ જે શૃંખલા છે એને આધારે આરએનએ બને, આવો આરએનએ બને, આ આરએનએ બને. હવે જે 3 to 5 ડેશ વાળો ધરાવે છે ઈ ટેમ્પલેટ તરીકે વર્તે છે અને બીજી શૃંખલા છે એનો અનુક્રમ 5 to 3. પણ આ અનુક્રમ આ ટેમ્પલેટ શૃંખલાને આધારે બનેલા આરએનએ જેવો જ હોય. તમે જુઓ આનો જે ક્રમ આને આધારે જે mRNA બન્યું ઈ આરએનએ આ છે. હવે બીજી શૃંખલા જે ડીએનએ ની છે જેને સાંકેતન શૃંખલા કહેવાય. ટેમ્પલેટ શૃંખલા સિવાયની શૃંખલાને સાંકેતન શૃંખલા કહેવાય અને કોડિંગ સ્ટ્રેન્ડ કહેવામાં આવે. કોડિંગ સ્ટ્રેન્ડ. તો આનો અહીંયા તમે સમજો આના જે ન્યુક્લિયોટાઇડ છે ઈ ન્યુક્લિયોટાઇડ નો ક્રમ આ ટેમ્પલેટ શૃંખલાને આધારે બનેલા આરએનએ ના ન્યુક્લિયોટાઇડ ક્રમ જેવો જ હોય. તમે જુઓ અહીંયા ATG છે તો અહીંયા AUG છે. હા, દરેક જગ્યાએ થાઇમિન ની જગ્યાએ યુરેસિલ હશે, બાકી એ જ ક્રમ હશે. જ્યાં જ્યાં થાઇમિન છે ત્યાં યુરેસિલ મૂકી દો, લાવું છે. A નો A, T ની જગ્યાએ U, G G, C C, T ની જગ્યાએ U, T ની જગ્યાએ U, A A, C C, T ની જગ્યાએ U, G G, C C, A. આ વાત કરી. બીજી શૃંખલા જેમાં ધ્રુવત્વ 5 to 3 છે એ અનુક્રમ ધરાવે છે તે આરએનએ જેવી જ હોય છે. એટલે આ શૃંખલા આરએનએ જેવી જ હોય છે. આ શૃંખલા આરએનએ જેવી જ હોય છે સિવાય કે થાઇમિન ના સ્થાને યુરેસિલ છે. સમજે છે? આટલી એવી વાત છે. નાનો એવો ટોપિક છે છતાંય આપણે આમાં અડધી કલાક કાઢવાના છે. સિમ્પલ વસ્તુ છે કે ડીએનએ ના બંધારણની અંદર સાવ સામાન્ય બાબત કે બે વિરુદ્ધ શૃંખલાઓ હોય અને એટલા માટે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ ઉત્સેચક ઈ કેવી રીતે કામ કરે તો કે નવી શૃંખલા છે હંમેશા 5 to 3 જ બનાવે છે. નવી શૃંખલા 5 to 3 ડેશ માં જ બને છે ભાઈ. આરએનએ પોલિમરેઝ જે આરએનએ બનાવે એક પછી એક ન્યુક્લિયોટાઇડ ઉમેરતો જાય. એ કઈ દિશામાં ઉમેરે તો કે 5 ડેશ થી શરૂ કરીને 3 ડેશ દિશા. એટલે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક ડીએનએ ની કઈ શૃંખલા સાથે જોડાય તો કે 3 to 5 વાળી શૃંખલા સાથે. સમજમાં આવે? અને એટલે ડીએનએ ની અંદર આ બે શૃંખલા પૈકીની એક શૃંખલા આ જે શૃંખલા છે 3 to 5 વાળી એના ભાગ સાથે અહીંયા 3 ડેશ છેડા પાસે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જોડાય છે અને એટલે આ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે. ઈ શૃંખલાને ખરેખર સાંકેતન શૃંખલા કહેવાય અને તે શૃંખલાના ન્યુક્લિયોટાઇડનો અનુક્રમ આરએનએ જે બન્યું છે એના ન્યુક્લિયોટાઇડના અનુક્રમ જેવો જ હોય છે. સમજી ગઈ? અને ત્યાર પછી જો પ્રત્યાંકન દરમિયાન જોજો પ્રત્યાંકન દરમિયાન વિસ્થાપિત થઈ જાય. આ બે શૃંખલા હતી, બે શૃંખલા પ્રત્યાંકન દરમિયાન વિસ્થાપિત થઈ જાય છે. એટલે પ્રત્યાંકન થાય ત્યારે જે સાંકેતન શૃંખલા છે એ સાંકેતન શૃંખલા થોડીવાર માટે છૂટી પડે. પહેલા તો આ ડીએનએ ના બે બીજા સાથે હાઇડ્રોજન બંધ જોડાય, હાઇડ્રોજન બંધ ખુલ્લા થાય અને થોડી સમય માટે વિસ્થાપિત થાય અને આરએનએ પોલિમરેઝ આ શૃંખલા સાથે જોડાય અને અહીંથી નવો આરએનએ નું નિર્માણ બને. એટલે આ શૃંખલા જે કોઈ પણ સંકેતન કરતી નથી તેને સાંકેતન શૃંખલા કહેવાય. કીધું ને? બધા જ ઉપરયુક્ત બિંદુઓ કે જે પ્રત્યાંકન એકમનો ભાગ છે, એટલે કે ઉપરયુક્ત બિંદુઓ એટલે કે પ્રત્યાંકન એકમની અંદર પ્રમોટર સ્થાન, બંધારણીય જનીન, સમાપક તે કોડિંગ શૃંખલાના સંદર્ભમાં જ લેવામાં આવે છે. એટલે કે એનાથી જ બનેલા કોડિંગ શૃંખલા એટલે કે સાંકેતિક શૃંખલાના સંદર્ભમાં લેવામાં આવે છે અને સાંકેતિક શૃંખલાથી બનેલા છે એવું કહેવામાં આવે છે. જે આપણે આગળ જોશું કે કેવી રીતે પ્રમોટર સ્થાન ને સમાપક સ્થાનને કોડિંગ શૃંખલાના સંદર્ભમાં લેવામાં આવે છે. એનાથી બને છે. અને આ બિંદુઓને સમજવા માટે આપણે કીધું છે કે સમજૂતી માટે પ્રત્યાંકન એકમના પરિકલ્પિત અનુક્રમો આપણે અહીંયા બતાવ્યા છે. જો આ ટેમ્પલેટ શૃંખલાના આ પોઈન્ટ છે એટલે આખી કોડિંગ શૃંખલાની વાત કરી છે કે એમાં ન્યુક્લિયોટાઇડનો ક્રમ હોય. જે આ શૃંખલા 3 to 5 ડેશ છે એ ટેમ્પલેટ શૃંખલા છે અને ડીએનએ ની નીચેની શૃંખલા છે એટલે સાંકેતન શૃંખલા. આ સાંકેતન શૃંખલા છે અને આ ટેમ્પલેટ શૃંખલા છે, પ્રતિકૃતિ શૃંખલા છે. એટલે આ પ્રતિકૃતિ શૃંખલા અને આ સાંકેતન શૃંખલા છે. આ રીતે આપણે આખું ડીએનએ છે એને દર્શાવી શકાય છે. ટૂંકમાં આટલી વાત છે કે ડીએનએ ના બંધારણની અંદર જે 3 ડેશ થી 5 ડેશ તરફનો ભાગ છે ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે અને 5 ડેશ to 3 ડેશ છે એને સાંકેતન શૃંખલા કહેવાય. પણ હવે સૌથી મોટો પ્રશ્ન અહીંયા એ થાય છે કે 3 ડેશ to 5 આમ કરીએ તો આમ 3 to 5 આ ઉલટી દિશામાં 3 to 5 થાય તો આપણે કેવી રીતે લેવા? તો એના માટે વાત નક્કી કરવાની છે. જો
એ કેવી રીતે લેવા? તો અહીંયા આપણે કીધું છે જ્યારે બંધારણીય જનીનના છેડા પર, જોજો આ બંધારણીય જનીન એના છેડા પર આવેલા પ્રમોટર અને સમાપક પ્રત્યાંકન એકમ બનાવે છે. અને આ પ્રમોટર સ્થાન અને સમાપક આ ભાગ છે પ્રત્યાંકન એકમ થયો. હવે બંધારણીય જનીનના ફાઇડેસ છેડાના પ્રતિ પ્રવાહ પર પ્રમોટર આવેલો. હવે આ બંધારણીય જનીન આખું બંધારણીય તમે સમજી લો, આ ભાગ છે એ આખું પ્રત્યાંકન એકમ છે. એનો આ છેડો પ્રમોટર છે અને આ અંતિમ ભાગ સમાપક છે, બરોબર? હવે આ બંધારણીય જનીન છે એ બંધારણીય જનીનના શું કીધું છે આપણને? ફાઇડેસ છેડાના પ્રતિ પ્રવાહ પર. હવે પ્રતિ પ્રવાહ શબ્દ કોને ધ્યાનમાં લેવાનો? પ્રતિ પ્રવાહ અપસ્ટ્રીમ, આ જે પ્રવાહ હોય એની ઉલટી દિશામાં ના ફાઇડેસ છેડા પર. તો તમે સમજો આ કોના સંદર્ભમાં વાત કરવાની? પ્રતિ પ્રવાહ સંકેતન શૃંખલા. આ સંકેતન શૃંખલા જે કોડિંગ શૃંખલા છે એ કોડિંગ શૃંખલાનો પ્રતિ પ્રવાહ, એટલે આ કોડિંગ આ સંકેતિક શૃંખલા છે ને એના ફાઇડેસ છેડાના પ્રતિ પ્રવાહ. શું કરવાના? પ્રતિ પ્રવાહ શબ્દ વાપરો કારણ કે કોડિંગ શૃંખલા આ દિશામાં આગળ જતી, તો એનો પ્રતિ પ્રવાહ આ થાય અને ફાઇડેસ છેડા પ્રતિ પ્રવાહ તરફ આ સ્થાનને પ્રમોટર સ્થાન કહેવાય. સમજમાં આવે છે? અને આ પ્રમોટર સ્થાને આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એ જોડાય છે. એટલે આ ડીએનએ નો આયા એવો અનુક્રમ છે, ડીએનએ નો આયા એવો ન્યુક્લિયોટાઇડ ક્રમ છે કે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાય છે. આરએનએ પોલિમરેઝ ત્યાં જોડાય છે એટલે જ એને પ્રમોટર સ્થાન કીધું છે. સમજાય છે? તો પ્રત્યાંકન એકમમાં સ્થિત પ્રમોટરની હાજરી એ ટેમ્પલેટ અને કોડિંગ શૃંખલાનું નિર્ધારણ કરે છે. સમજાય છે વસ્તુ? એટલે આખું પ્રત્યાંકન એકમ છે એ પ્રત્યાંકન એકમની અંદર આવી રીતે માનો કે શૃંખલા છે, તમને કઈ બીજું ખબર નથી કે આયા ખરેખર મારે કેને ક્યુ ગણવું, પણ આ ભાગમાં પ્રમોટર સ્થાન આપ્યું છે. અહીંયા પ્રમોટર સ્થાન છે કારણ કે આરએનએ પોલિમરેઝ અહીંયા જોડાયું. આરએનએ પોલિમરેઝ જોડાય છે એટલે પ્રમોટર સ્થાન છે. તો પ્રમોટર સ્થાન ક્યાં આવેલું હોય? તો આટલું મગજમાં રાખો કે પ્રમોટર સ્થાન હોય ને તે સંકેતન શૃંખલાના ફાઇડેસ છેડો. એટલે આ જો માનો કે આ ડીએનએ ની શૃંખલાનો આ બાજુ ફાઇડેસ છેડો છે તો આ સંકેતન શૃંખલા થઈ અને આ જે બાજુ 3' છેડો છે ઈ ટેમ્પલેટ શૃંખલા થઈ. અને પ્રમોટર સ્થાનને આધારે તમને ઈ નક્કી થઈ જશે કે કઈ સંકેતન શૃંખલા છે અને કઈ ટેમ્પલેટ. જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાય છે એ પ્રમોટર સ્થાન છે. અને પ્રમોટર સ્થાનની અંદર જે પ્રમોટર સ્થાનમાં બે ડીએનએ શૃંખલાઓ છે તો જે શૃંખલાનો ફાઇડેસ છેડો જ્યાં કનેક્ટમાં છે એ સંકેતન શૃંખલા અને જેનો 3' છેડો જ્યાં કોન્ટેક્ટમાં છે એ ટેમ્પલેટ શૃંખલા. સમજમાં વાત આવે છે? એટલે બંધારણીય જનીનના ફાઇડેસ છેડા પ્રતિપ્રવાહ. એટલે પ્રતિપ્રવાહ કોને કહેવાનું? તો કે સાંકેતિક શૃંખલાના સંદર્ભમાં લ્યો, સાંકેતિક શૃંખલાનો પ્રવાહ આમ છે તો આ પ્રતિપ્રવાહ છે. તો ફાઇડેસ છેડે પ્રતિપ્રવાહે પ્રમોટર સ્થાન આવેલું છે. એટલે જો પ્રત્યાંકન એકમમાં સ્થિત પ્રમોટરની હાજરી, અહીંયા પ્રમોટરની હાજરી એ ટેમ્પલેટ અને કોડિંગ શૃંખલાનું નિર્ધારણ કરવી. અહીંયા હાજરી છે, આ ભાગમાં પ્રમોટર સ્થાન છે. તો પ્રમોટર સ્થાન શૃંખલાના જો આ શૃંખલાનો આ બાજુનો ફાઇડેસ છેડો છે તો એ સાંકેતિક શૃંખલા થાય અને જે શૃંખલાનો 3' છેડો હશે તો એ ટેમ્પલેટ શૃંખલા છે. તો તેની જગ્યાએ સમાપક આવે તો સંકેતન અને ટેમ્પલેટ શૃંખલાનું સ્થાન ઉલટું થઈ જાય. સીધી વાત છે. સમાપક આવે તો સમાપક ભાગે એવું થઈ જાય કે સમાપક એટલે ટેમ્પલેટ શૃંખલાનો 5' છેડો આવે અને સાંકેતિક શૃંખલાનો 3' છેડો આવે. હવે તમને ખબર નથી અહીંયા ડીએનએ નો ભાગ છે, તમે અહીંયા એમ કહો છો કે અહીંયા સમાપક ભાગ ટર્મિનેટર છે. તો ટર્મિનેટર ત્યાં હોય ત્યાં જે શૃંખલાનો છેડો, અહીંયા જે શૃંખલા 5' છેડો ધરાવતી હોય એ ટેમ્પલેટ છે અને જે શૃંખલા છે 3' છેડો ધરાવતી હોય સાંકેતિક છે અથવા સાંકેતન શૃંખલા છે, કોડિંગ શૃંખલા છે. સમજાઈશ વાત તમને? અને સમાપક, આ સમાપક સ્થાન કોડિંગ શૃંખલાના 3' છેડા પર અનુપ્રવાહ પર આવેલું છે. જો કોડિંગ શૃંખલા, આ કોડિંગ શૃંખલાના 3' અનુપ્રવાહ એટલે એના તરફ આવેલો, 3' આમ જાય છે ને તો એના તરફ આવેલો છે. આ જો સાંકેતિક શૃંખલા છે એનો પ્રવાહ આમ વહે છે અને 5' છેડા એટલે પ્રતિપ્રવાહ કીધું કે આ દિશાની ઉલટી તરફ છે, પ્રવાહની ઉલટી છે. એટલે પ્રમોટર સ્થાન છે સાંકેતિક શૃંખલાના 5' છેડા પ્રતિપ્રવાહ, કારણ કે સાંકેતિક શૃંખલાનો પ્રવાહ આમ છે અને એના આ બાજુ છેડે આવેલી છે. અને જ્યારે સમાપક સ્થાન છે, સમાપક સ્થાન આ કોડિંગ અથવા સાંકેતિક શૃંખલા છે એના અનુપ્રવાહ 3' છેડા એટલે આ એની પ્રવાહની દિશા તરફ 3' છેડા તરફ આવે છે અને ત્યાં સમાપક સ્થાન આવે.
એટલે આ પ્રક્રિયાની સમાપ્તિનું નિર્ધારણ કરે છે. સમાપક સ્થાન પ્રક્રિયાની સમાપ્તિનું નિર્ધારણ કરે એટલે તેનાથી વિશેષ પ્રમોટરના પ્રતિપ્રવાહ અથવા અનુપ્રવાહ તરફ નિયામક અનુક્રમ હોય છે. જો તેનાથી વિશેષ અગત્યની વાત કરી પ્રમોટરના પ્રતિપ્રવાહ અથવા તો અનુપ્રવાહ તરફ નિયામક અનુક્રમ હોય છે. તો દોસ્તો ખૂબ અગત્યનો ટોપિક છે અને એક એક વાક્ય અને એક એક શબ્દને ધ્યાનથી લેવા પડશે, સમજવા પડશે એવો ટોપિક છે અને આવો જ ફરી પાછો ટોપિક આપણે કાલે જોશું. તો આજે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.